શું અમે રામ રામ કહીને પીએ, પાલી ભરીએ ને પછી ઓલો ભરે રામ 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 એમ કરીને પીએ. આ તો બિયરમાં તુલસીનું પાન નાખીને પીવા જેવી વાત કરી. પણ સારું એ બાને રામનું નામ તો લીધું છે. રામ રામ રામ. આદિગુ બાપુ બેઠા હતા કાલે સાંભળતા રામ રામ કહીને, એ સારું છે. એ તમારું રામ રામ ક્યારેક આ છોડાવી પણ દે. પારેવું અમુક વસ્તુ છે. પારેવાની ચાંચ કોઈ દિવસ કોઈ છતમાં ડૂબતી નથી. કાગડો હજી છતમાં નથી. માલ ઢોરને પેલું થયું હોય તો કાગડો ત્યાં ચાંચ મારશે, કબૂતર ચાંચ નહીં મારે. કોઈ ભેંસને વ્રણ થયું હોય અને એના ઉપર કબૂતર બેઠું હોય એવો કોઈ ફોટો મને દેખાડજો. લગભગ નથી. મેં તમને પારેવા કયા પછીથી મારા આ તો તમે પૂછ્યું એટલે થોડુંક મારા મનમાં પારેવાના 21 લક્ષણો છે. આખું પારેવા પુરાણ તમને સંભળાવવું છે. પારેવા પુરાણ. પારેવો મને ને તમને સંદેશના રૂપમાં આપણા પ્રિયતમના દેશમાં પહોંચાડી દે છે. આપણા લોકગીતો લખાયા. એક વખત બકાભાઈ, ઓ બકાભાઈ, આમ જો ને, તરણેતરના મેળામાં વર્ષો પહેલા આ લોકગીત બહુ ગવાતું. તરણેતર પારેવડા, નિર્દોષ દીકરીઓ, નિર્દોષ છોકરાઓ જે તરણેતરના મેળામાં પોતાના રાસ રજૂ કરતા હોય. પારેવડા જાજે પ્રિયાના દેશ, તરણેતરના મેળાનું આપણો લોક ગાયક, આપણો લોક વર્ણ જયારે ત્યાં એ 3 દિવસનો તરણેતરનો મેળો જયારે થાન બાજુ ઉજવે છે ત્યારે એને કોને સંદેશો મોકલો? પ્રિયા. પ્રિયા એટલે કોણ? પ્રિયાજુ, રાધાજી. પ્રભો નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા, કૃતાર્થો હમ કૃતાર્થો હમ કૃતાર્થો હમ ન સંશય. વૃંદાવનમાં એક સાંઈ થયા, સાંઈ કોકી. એ પોતાને કોકિલ ભાવમાં જ રાખતા હતા. અમુક સ્થિતિએ પહોંચેલા મહાપુરુષ. એના સ્થાનમાં હું 2-3 અમારો આ નવસારીનો પ્રેમ પરિવાર જે છે એ એમને બહુ માને એટલે એને લીધે પણ મને ત્યાં જવાનું થયું. એનું એક જ કારણ, એક જ વાત, એ રામનો સંદેશો, પોતે પુરુષ છે, એક સાધુ છે, પણ રામનો સંદેશ કોયલ બની અને સીતાજીને અશોક વાટિકામાં મોકલે. અશોક વાટિકામાંથી રામનો સંદેશ દંડકારણ્યમાં મોકલે. આખી જિંદગી એની સાધના જ આ હતી. પ્રિયા પ્રિયતમને સંદેશ પહોંચાડવાની સાધના. એટલું કેજો સંદેશમાં, એટલું કેજો સંદેશમાં. પારેવડા સમૂહ ભોજનમાં માને પારેવા. ચણ નાખો ત્યારે બધા ભેગા થાય, પણ એને જયારે ભજન કરવું હોય, એને ઘૂ કરવું ત્યારે લગભગ સમૂહમાં ન કરે. એ તો એકલો એની કુટિયામાં બેઠો બેઠો ઘૂ. આવા બહુ જ લક્ષણ મેં સમજીને તમને પારેવા કહ્યા છે. આ તમને ફ્લાવર કહેતો તો એમાંથી તમારું પ્રમોશન છે. આ પારેવા. મારા બાપ
આપણે હંસ ન બનીએ તો કોઈ ચિંતા નથી, પરમહંસ માટે તો આપણે કોઈ દી સપનું નહીં આવે, પણ કમસે કમ શાંતિ પ્રિય કબૂતરા બની રહીએ. આવા ઘણા લક્ષણો છે. પછી ક્યારેક કહીશ. આ ભગત બાપુએ લખ્યું, વડલો કહે મારી વડવાઈ સળગી, મેલી દિયો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખો વાળા. એમાંય મોટે ભાગનો સંકેત પારેવા તરફ છે. અને પારેવાનું એક લક્ષણ એ છે, અને પાંખો છે છતાં એ સમ્યક જ ઉડાન ભરે, બહુ ઊંચે ન જાય. એમ આપણે બહુ ઊંચે ન જવું, આપણી સમ્યકતા હાંચવી રાખવી, આપણી ઓકાત પ્રમાણે જ ઉડાન ભરવી.